બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કુકરદાના ડૂબતા ફળિયાના દ્રશ્ય છે। એક મહિલા પ્રસ્તુતા મહિલાને અહીં ઝોલો બનાવીને લઈ જવામાં આવી। ફરી એક વખતે આ દ્રશ્ય જોવા મળ્યા। રસ્તાના અભાવે આ વિસ્તારના નાગરિકો કેવી વિપદા અને તકલીફો વેઠે છે, આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે। આ મહિલા ગઈકાલે રાતે આ પ્રકારે જ્યારે પ્રસવ પીડા ઉપડી હતી ત્યારે તેને નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ખાતે દવાખાના લઈ જવામાં આવી હતી। રાતે તે પરત આવી હતી। પરત ફરી ત્યાર પછી રાતે 12 વાગે એને ફરી પ્રસવ પીડા ઉપડી ત્યારે ફરી પાછા આ રીતે એને લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આપણે જોઈ શકીએ છીએ કે વરી ઉપર કાપડનો ઝોલો બનાવીને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગઈકાલે આ મહિલાને સ્ટ્રેચર પર 1 કિલોમીટર લઈ જવામાં આવી હતી એમ્બ્યુલન્સ સુધીને। ત્યાર પછી આજે ફરી એક વખત એને ઝોલો બનાવીને લઈ જવામાં આવી અને ઝોલો બનાવીને એને તણખલા ખાતે દવાખાને લઈ જવામાં આવી ત્યાં સારવાર આપવા માટે અને એને આગળની કાર્યવાહી માટે। નસવાડી તાલુકાના કુકરદાના ડૂબતા ફળિયાની અનિતાબેન શિવજીભાઈ ભીલ તેઓને આ પ્રકારે પ્રસવ પીડા ઉપડી હતી અને જે તમાશો સર્જાયો અને જે લોકો ત્યાં દ્રશ્યો જોયા તેઓ પણ અચંબિત થઈ ગયા અને આ પ્રકારે તો કાયમના દ્રશ્ય છે। કુકરદા સહિતના વિસ્તાર ડુંગર વિસ્તારમાં જ્યાં રસ્તો ન હોય ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે અહીં રસ્તો બનાવી આપવામાં આવે અને અહીં જે અસુવિધાઓ છે એથી પણ લોકોને સુવિધા સાથે જોડવામાં આવે। ધીરા ધીરા